નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગત રાત્રે ખોડિયારનગર પાસે જે અકસ્માત થયો એ વિષય પર ડીસીપી પન્નાબેન મોમાઈનું શું કહેવું છે, આવો સાંભળીએ। ખોડિયારનગર 4 રસ્તા જે વારેસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાંથી એસઆરના પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક, જેનું નામ હાલમાં જાણવાનું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે। અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે। ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે, જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી આમાં તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે।